કહેવાય છે ને કે લાલચ બુરી બલાય। જ્યારે વ્યક્તિના મગજમાં લાલચ ઘૂસી જાય છે ત્યારે એ વ્યક્તિ સારા નરસાનું ભાન ભૂલી જાય છે અને એ રસ્તા પર જાય છે જ્યાં માત્ર ને માત્ર રસ્તો જેલમાં જાય છે। લાઇન્સર પડેલા આ મોબાઈલને જુઓ। એપલથી લઈ દરેક બ્રાન્ડના મોબાઈલ। આ મોબાઈલ વેચવા માટે નથી મૂક્યા, પણ તમામ મોબાઈલ ચોરીના છે, જેની ચોરી સુરતના ઉધના પોલીસની ગિરફ્તમાં ઊભી રહેલી ટોળકીએ કરી છે। સુરતમાં મોબાઈલ ચોર ગેંગનો પર્દાફાશ। એર ઇન્ડિયાનો ટેકનિશિયન માસ્ટરમાઇન્ડ। સૌથી સુરક્ષિત આઈફોનનું લોક તોડતો અને કરતો અનલોક। સુરતમાં મોબાઈલ ચોરીના આરોપસર 3 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે। ઉધના પોલીસની સર્વેલન્સ ટીમે આરોપીઓ પાસેથી 279 જેટલા મોબાઈલ જપ્ત કર્યા છે, જેની બજાર કિંમત આશરે 16,79,000 જેટલી થાય છે। ઝડપાયેલા આરોપીઓમાં ધીરજ જોપે, રવિ રાજનટ અને સંતોષ ઉર્ફે લંગડો ગાયકવાડનો સમાવેશ થાય છે। 3 પૈકી આરોપી ધીરજ સુરત એરપોર્ટ પર એર ઇન્ડિયાના ટેકનિશિયન તરીકે કામ કરતો હતો। બાકીના 2 આરોપીઓ સાથે મળી મોબાઈલ ચોરી કરતો હતો। આ બંને જણા જે ભીડભાડવાળી જગ્યા છે, BRTS છે, હમણાં જે નવરાત્રિના તહેવાર ગયા, આપણા ગણપતિજીના જે તહેવાર ગયા, આ બધી જગ્યાએ તહેવારમાં અને ઉત્સવો દરમિયાન ભીડભાડવાળી જગ્યાએ મોબાઈલ ચોરી કરતા હતા। ચોરી કરી અને પછી અલગ અલગ જ્યાં સેકન્ડ હેન્ડ મુદ્દામાલ મળે છે એવા બજારોમાં જઈને વેચતા હતા। વર્ષ પહેલા જે ધીરજ રવિન્દ્રભાઈ જોપે છે, જેમની ઉંમર 25 વર્ષ છે, જેઓ એન્જિનિયર છે અને જેઓ એરલાઇન્સ કંપનીમાં જુનિયર એન્જિનિયર તરીકે છેલ્લા 1 વર્ષથી સુરત સિટીમાં જોબ કરે છે, એમના કોન્ટેક્ટમાં આ 3 જણા એકબીજાના કોન્ટેક્ટમાં આવી અને જે સેકન્ડ હેન્ડ માર્કેટ છે ત્યાંથી મોબાઈલ લેવાના। અને આ ધીરજ એન્જિનિયર હોવાથી એ ઓનલાઈન ટૂલ્સ પણ પરચેસ કરતો હતો અને કંપનીમાંથી પણ પૈસા ખર્ચીને પણ ટૂલ્સ લઈ અને તમામ જે સેકન્ડ હેન્ડ મોબાઈલ છે એના સ્પેર પાર્ટ્સ અલગ કરવા, મધરબોર્ડ અલગ કરવું અને એનું વેચાણ કરતા હતા। આરોપી ધીરજ IMEI નંબર કાઢવામાં માહેર। મોબાઈલના સ્પેર પાર્ટ્સ કાઢી કરતો વેચાણ। બંને આરોપીઓ ધરાવે છે ગુનાહિત ભૂતકાળ। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ધીરજ જોપે આ ગેંગનો માસ્ટરમાઇન્ડ છે। એર ઇન્ડિયામાં ટેકનિકલ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો। 3 પૈકી આરોપી રવિ અને સંતોષ મોબાઈલની ચોરી કરતા હતા, ભીડભાડીવાળી જગ્યાએ મોબાઈલની ચોરી કરતા હતા અને સેકન્ડ હેન્ડ બજારમાં જઈ ચોરીના મોબાઈલ વેચતા હતા। એકાદ વર્ષ અગાઉ રવિ અને સંતોષ આરોપી ધીરજના સંપર્કમાં આવ્યા હતા। ધીરજ ચોરીના મોબાઈલ આરોપીઓ પાસેથી લેતો હતો અને ફોનના સ્પેર પાર્ટ્સ અને મધરબોર્ડ કાઢી લેવાનું વેચાણ કરતો હતો। ચોરીના મોબાઈલમાંથી IMEI નંબર પણ ધીરજ બદલી નાખતો હતો। અલગ અલગ સોફ્ટવેરની મદદથી એપલ સહિતના સ્માર્ટફોન અનલોક કરતો હતો અને ત્યારબાદ સેકન્ડ હેન્ડ સ્પેર પાર્ટ્સ માર્કેટમાં ઓનલાઈન વેચાણ કરતો હતો। પોલીસની ટીમે સૌપ્રથમ રવિ અને સંતોષની ધરપકડ કરી હતી। તેમની પૂછપરછમાં ધીરજનું નામ ખુલ્યું હતું, જેથી પોલીસે ધીરજના ઘરે તપાસ કરતા 279 મોબાઈલ મળી આવ્યા હતા। આરોપીઓની પૂછપરછમાં સલાબતપુરા, પૂણા, ઉધના અને રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોબાઈલ ચોરીના 12 ગુના ઉકેલાયા છે। આરોપી સંતોષ ઉર્ફે લંગડા વિરુદ્ધ અગાઉ 16 જેટલા મોબાઈલ ચોરી સહિતના ગુના નોંધાયેલા છે। ધીરજનો 50,000 થી વધુ પગાર છે, તેમ છતાં વધુ રૂપિયા કમાવાની લાલચમાં તેણે આ રસ્તો અપનાવ્યો હોવાનું પૂછપરછમાં જાણવા મળ્યું છે। એમાં જેને આની જરૂરિયાત હોય સેકન્ડ હેન્ડ સ્પેર પાર્ટ્સની ઓર તો મધરબોર્ડ છે કે કોઈ પણ સ્પેર પાર્ટની, અથવા તો વોટ્સએપ ગ્રુપ ચાલે છે જેમાં કોઈ વ્યક્તિને જરૂર છે કે એને કોઈ સ્પેર પાર્ટની જરૂર છે અને એમાં ડિમાન્ડ આવે છે, તો આ ધીરજ એ બધી જેની જરૂરિયાત હોય એને પૈસા આપીને આ સ્પેર પાર્ટ્સ મધરબોર્ડથી માંડીને હાર્ડવેરથી માંડીને તમામ વસ્તુઓ એ પ્રોવાઈડ કરતો હતો।
ત્રણ પૈકી આરોપી રવિ અને સંતોષ માટે જેલમાં જવું અને બહાર આવવું કોઈ મોટી વાત નથી, પરંતુ ધીરજ કે જેની પાસે સારી જગ્યાએ સારા પગારની નોકરી હતી, પરંતુ વધુ પૈસા કમાવાની લાલચમાં તે ખોટા રવાડે ચડ્યો અને તેના પરિણામે ધીરજને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. અત્યાર સુધી ધીરજે ચોરીના કેટલા મોબાઈલના સ્પેર પાર્ટ્સ વેચ્યા છે તે જાણવા પોલીસ તપાસ તેજ કરી છે. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.